HDFC બેંક સાથે, કારણ કે ગુરુવારના સેશનમાં આપણે જોયું હતું જે અતનુ ચક્રવર્તી જે ચેરમેન પદેથી રાજીનામું આપ્યું અને તાત્કાલિક અસરથી લાગુ થયું નેગેટિવ. અને આજે પણ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, ગ્રુપ બ્રાન્ચ બેન્કિંગ હેડ સહિત 3 જે સિનિયર અધિકારીઓ છે એમને પદેથી હટાવવામાં આવ્યા છે. બેંક દ્વારા આ આદેશ એમને આપવામાં આવ્યો છે અને ક્રેડિટ સ્વિસ 81 બોન્ડમાં જે અહીંયાથી ખોટી રીત એમણે અપનાવી હતી એને અંતર્ગત એક્શન અહીંયાથી બેંક લેતું આપણને બતાવી રહ્યું છે. આ કઈ રીતે આને સમજવું જોઈએ આપણે બેંક માટે? આઈ થિંક ઘણું શોકિંગ અને સરપ્રાઇઝિંગ છે ફોર અ ગ્રેટ ફ્રેન્ચાઇઝી લાઈક એચડીએફસી બેંક. કારણ કે એચડીએફસી બેંક એના કમ્પ્લાયન્સ અને એના એથિક્સ માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણાય છે. અને આફ્ટર ધ ચેરમેન્સ એક્ઝિટ બીજા 3 ઓફિસર્સની એક્ઝિટ થઈ છે, એ લોકોને લાઈક ટર્મિનેટ કરવામાં આવ્યા છે. સો ગોઝ ટુ શો કે જે એથિકલ કન્સર્ન્સ છે બેંકમાં એ થોડા ગેપ્સ ચોક્કસપણે છે, which does not help the sentiment. કારણ કે આ જે છે 3 એમ્પ્લોઈઝ ગેપ એ દુબઈ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સેન્ટરના બ્રાન્ચ રિલેટેડ હતા. અને there was also a case related to some mis-selling of the additional tier 1 bonds. એટલે આઈ થિંક આ બધા જે પ્રોબ્લેમ્સ થયા છે એના લીધે એક સેન્ટિમેન્ટ ડેમ્પનર ચોક્કસપણે થયું છે. હવે બેંક્સ આઈ થિંક હવે આગળ જતા દે આર ટેકિંગ કન્ઝર્વેટિવ એક્શન્સ, અને જે ગેપ્સ છે ઓનબોર્ડિંગમાં એમ્પ્લોયના એમાં એ લોકો હવે પ્રોસિજરલ ચેન્જીસ ચોક્કસપણે કરી રહ્યા છે. સો ગવર્નન્સ ફ્રેમવર્ક્સના ચેન્જીસ ચોક્કસપણે આવશે. અને આઈ થિંક ઓવરઓલ જે ચેરમેનનું એબ્રપ્ટ એક્ઝિટ થયું, આઈ થિંક ઇટ વોઝ નોટ વેરી કન્ડ્યુસિવ. અને જે રીતે મેં લેટર લખ્યો ત્યારબાદ આઈ થિંક કમ્યુનિકેશન આવ્યું કે he didn't mean everything. એટલે આ બધું આઈ થિંક doesn't help the sentiment, especially at a point in time જ્યારે બોન્ડ yields વધી રહી છે અને ખાસ કરીને બેન્કિંગ સેક્ટર માટે જે કોસ્ટ ઓફ ફંડ છે એ થોડી વધી રહી છે બીકોઝ ઓફ ધ ઇન્ફ્લેશનરી પ્રેશર. બટ નોનધલેસ એચડીએફસી બેંક લોંગ ટર્મ માટે ઇટ્સ અ ફેન્ટાસ્ટિક ફ્રેન્ચાઇઝી, નો ડાઉટ. છેલ્લા 5 વર્ષમાં બીકોઝ સ્ટાર્ટિંગ પોઈન્ટ વેલ્યુએશન ઊંચા હતા, છેલ્લા 5 વર્ષમાં બેંકે કોઈ જ રિટર્ન આપ્યા નથી. ઇટ હેઝ બીન ડિઝાસ્ટર ફોર ધ લાસ્ટ 5 years. પણ 5 વર્ષના ટાઈમ કરેક્શન બાદ અને બેલેન્સ શીટ 5 વર્ષમાં ઓલમોસ્ટ નિયરિંગ ડબલ થયું છે. તો એવા સંદર્ભમાં આઈ થિંક લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે હવે એન્ટ્રી પોઈન્ટ સારા છે. ઓનલી ઇફ સમબડી હેઝ અ 3+ year horizon તો એચડીએફસી બેંક લુક્સ ઇન્ટરેસ્ટેડ. લોંગ ટર્મ માટે ખાસ એક વ્યૂ HDFC બેંક માટે પોઝિટિવ જોઈ રહ્યા છે. આજે ઘણી